ભગવતી માતાજી આજના મંગળ દિને આપના મંગળ વચનનો અમને સૌને લાભ મળે તે હેતુએ આપને અમો નમ્ર ભાવે એક પ્રશ્ન આપની પાસે રજૂ કરીએ છીએ, તેની સ્પષ્ટતા કરવા કૃપા કરશોજી। આત્મા પરમાત્મા સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે એમ પૂજ્ય કૃપાળુ ગુરુદેવ ફરમાવતા હતા અને શાસ્ત્રમાં પણ આચાર્યોએ ભગવાનની વાણી અનુસાર આવું આત્માનું સ્વરૂપ ફરમાયું છે। તો આત્માનું સિદ્ધ સ્વરૂપ અને પરમાત્મા સ્વરૂપ કેમ સમજાય અને તેની પ્રાપ્તિ કેમ થાય તે માતાજી આપના મંગળ વચનો દ્વારા સમજાવવા અમારા ઉપર કૃપા કરશોજી। આત્માનું પરમાત્મા સ્વરૂપ ગુરુદેવે તો બહુ સ્પષ્ટ કરીને સમજાવ્યું છે। આત્મા કેવો છે, આત્મા સિદ્ધ સ્વરૂપ છે, ગુરુદેવે સ્પષ્ટ કરીને સમજાવ્યું છે, બધાને જાગૃત કર્યા છે। હવે મેં પોતે પુરુષાર્થ કરી તો થાય એવું છે। ગુરુદેવે સમજાવ્યું, હું તો એમનો દાસ છું, એમની પાસેથી બધા સમજ્યા છે। ગુરુદેવે કહ્યું છે કે આત્મા પરમાત્મા સ્વરૂપ છે, સિદ્ધ ભગવાન જેવો છે, પ્રભુત્વ શક્તિવાળો છે। એ આત્મા પોતે સમજે તો થાય એવું છે। જેવા ગુણો સિદ્ધ ભગવાનમાં છે એવા જ ગુણો આત્મામાં છે। સિદ્ધ ભગવાનમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, ચારિત્રાદિ છે, એવા ગુણો શક્તિ રૂપે દરેક આત્મામાં છે। એમાં સહજ જ્ઞાન, દર્શન, ચારિત્ર, કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે, કેવળ દર્શન શક્તિ રૂપે, ચારિત્ર શક્તિ રૂપે, આનંદ શક્તિ રૂપે, બધા ગુણો શક્તિમાં ભરપૂર ભર્યા છે। એમાંથી એકે ઓછો થયો નથી। અનંત કાળ ગયો, અનંતા ભવો થયા, નિગોદમાં ગયો અને ચારે ગતિમાં ભેમવતો એ આત્મા તો એવો ને એવો સિદ્ધ સ્વરૂપ જ છે, દ્રવ્ય દ્રષ્ટિ પણ એ ઓળખતો નથી। બાહ્ય દ્રષ્ટિ છે એટલે આત્માને ઓળખતો નથી, એને ભ્રાંતિ થઈ ગઈ છે। આત્માને ઓળખે તો થાય એવું છે। આત્મા સિદ્ધ ભગવાન જેવો છે। હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી રહે। હું એક શુદ્ધ સ્વરૂપી આત્મા છું। ગમે એટલા ભવો કર્યા તો એ આત્મા એક સ્વરૂપ જ રહ્યો છે। અનેક જાતના વિભાવો થયા તો એ શુદ્ધતાથી ભરેલો શુદ્ધાત્મા દ્રવ્ય દ્રષ્ટિ, એ વિભાવો પણ અંદર પેસી ગયા નથી। કોઈ ભાવ સ્વરૂપ પણ આત્મા થયું નથી, કોઈ અનેક સ્વરૂપ પણ આત્મા થયું નથી। એવો આત્મા શુદ્ધ સ્વરૂપી એક સ્વરૂપ આત્મા, એ આત્મા કોઈ વર્ણગંધ રસ સ્પર્શ રૂપે થયો નથી। આત્મા અરૂપી છે, એમાં કોઈ વર્ણગંધ રસ આદિ નથી। એવો આત્મા અરૂપી આત્મા છે, જ્ઞાન દર્શનથી ભરપૂર ભરેલો છે અને કોઈ અદ્ભુત વસ્તુ છે। કોઈ અન્ય પરમાણુ માત્ર પણ આત્માનું સ્વરૂપ નથી। આત્મા પોતાની પ્રતાપ સંપદાથી ભરેલો છે। એનામાં એની પ્રતાપ સંપદા અનંત ભરી છે, પણ એને ઓળખતું નથી। પણ એ ઓળખે, એના ઉપર દ્રષ્ટિ કરે, એનો વિચાર કરે, એની જિજ્ઞાસા કરે, એનું ભેદ જ્ઞાન કરે કે આ વિભાવ તે હું નથી, પણ આ જ્ઞાન સ્વરૂપ નાયક તે હું છું। જ્ઞાન અસાધારણ લક્ષણ એનું જ્ઞાન છે, એ જ્ઞાન દ્વારા ઓળખાયેલો છે, પણ અનંત ગુણોથી ભરેલો, અચિંત્ય મહિમાવંત, અચિંત્ય વિભૂતિથી ભરેલો આત્મા છે। એનું જ્ઞાન એના લક્ષણ દ્વારા ઓળખાય। એના આ વિભાવનો સ્વાદ તે આકુળતારૂપ છે અને આત્માનો સ્વાદ શાંતિ આનંદરૂપ છે। એનો સ્વાદભેદ છે, એનો લક્ષણભેદ છે। એનું ભેદ જ્ઞાન કરીને ઓળખે। અનંતકાળ એકત્વ બુદ્ધિ થઈ રહી છે, એનો વારંવાર અભ્યાસ કરીને હું જુદો ચૈતન સિદ્ધ ભગવાન જેવો આત્મા છું
વારંવાર અભ્યાસ કરે તો ઓળખાય. જે ગુરુએ કીધું, ધીરેન્દ્રદેવ ગુરુ શાસ્ત્રમાં જે આવે છે એને પોતે વિચારીને નક્કી કરે. ગુરુ જે વચનો ગુરુદેવે કીધા એ વચનો પ્રમાણ કરીને પોતે વિચાર કરી અંતરમાં નિર્ણય કરે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ અને અંતરમાં જ્ઞાયકદેવની ભક્તિ, એ જ્ઞાયકની શ્રદ્ધા, જ્ઞાયકનું જ્ઞાન અને વિભાવથી છૂટો પડીને જ્ઞાયકની મહિમા કરે. એ ન થાય ત્યાં સુધી બહારમાં દેવગુરુ શાસ્ત્ર એના નિમિત્તો, એના માન નિમિત્તો છે, પ્રબળ નિમિત્તો છે, પણ પોતે પુરુષાર્થ કરે તો થાય. અંતરમાં પોતે જ્ઞાયકની શ્રદ્ધા કરે, એનું જ્ઞાન કરે, એની મહિમા કરે અને વિભાવથી છૂટો પડી ન્યારો થઈને ઓળખે તો ઓળખાય એવો છે. આ બધું આકુળતા લક્ષણ તે હું નથી, હું તો નિરાકુળ લક્ષણ જ્ઞાયક છું એમ ભેદ જ્ઞાન કરીને અંતરથી છૂટો પડે તો એ ઓળખાય એવો છે. અને ભેદ જ્ઞાન કરે, જ્ઞાતાધારાની ઉગ્રતા કરે, ક્ષણે ક્ષણે હું જ્ઞાયક છું, આ હું નથી એમ ન્યારો અંતરમાંથી પડે તો સિદ્ધ ભગવાન જેવી એને સ્વાનુભૂતિ થાય છે અને સિદ્ધ ભગવાન જેવો અંશ એને પ્રગટ થાય છે. એ સ્વાનુભૂતિની દશા કોઈ અર્થ છે એ પોતે અંતર ગ્રસ્તાશ્રમમાં હોય તો પણ કરી શકે છે. પછી આગળ જાય ત્યારે મુનિ દશા આવે છે. એ સ્વરૂપ વિકલ્પ જાલ ચુત શાંત ચિત્તા, વિકલ્પ છૂટીને શાંતથી થઈને અમૃતને પીવે એવી અપૂર્વ સહાનુભૂતિ થાય છે. પણ એ પોતે પુરુષાર્થ કરે તો થાય, પોતે કરે તો થાય, પોતાને લાગે તો થાય, પોતે લગ્ની લગાડે તો થાય. બીજા બહારથી થઈ શકતું નથી પણ અંતરમાંથી જ થાય છે. એનું જ્ઞાન એની પ્રતીત દ્રઢ કરે. જે પ્રતીત આ જ્ઞાન સ્વભાવતે જ હું છું એમ નક્કી કરીને પછી પોતે આગળ જાય અને એનામાં લગ્ની લગાડે, લીનતા કરે, એમાં એકાગ્રતા કરે તો વિભાવથી છૂટો પડી અને કોઈ એને અપૂર્વ આત્માની પ્રાપ્તિ થાય છે. એ સિવાય કોઈ ઉપાય નથી. એ ગુરુદેવે બતાવ્યું છે, કરવાનું એ જ છે. દરેકે પુરુષાર્થી જે મોક્ષ ગયા તે બધા ભેદ વિજ્ઞાનથી જ ગયા છે. જે નથી ગયા તે ભેદ વિજ્ઞાનના અભાવથી નથી ગયા. અને ભેદ વિજ્ઞાન, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, એનું જ્ઞાન અને લીનતા એ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. પણ હું સિદ્ધ ભગવાન જેવો છું એમ નક્કી કરીને, હું કોઈ અપૂર્વ આત્મા છું એમ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ કરીને, પ્રતીત કરીને દ્રઢતા કરે તો થાય એવું છે. બીજો કોઈ ઉપાય નથી. અને ગુરુદેવે બતાવ્યું બધાને કરવાનું એક જ છે. ધ્યેય એક જ, આત્મા કેમ ઓળખાય, બસ એની લગ્ન એક જ લાગે તો થાય એવું છે. બીજો કોઈ ઉપાય નથી. બોલો પ્રસન્નમૂર્તિ ભગવતી માતની અમૂલ્ય મંગળ વાણીનો, ગુરુદેવના પરમ પ્રભાવનો, જન્મ જયંતિ મહોત્સવનો